દેડિયાપાડામાં આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાનાર છે, જેમાં અરવિંદ કેજરીવાલ ભગવંત માનના આગમનને લઈને 3 જિલ્લાની પોલીસ જે છે એને તૈનાત કરી દેવામાં આવી છે. તો સામે ભાજપનું એવું કહેવું છે કે આ બધો જ શાંતિ દોડવાનો પ્રયાસ છે. આગે વધુ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આજે 24મી જુલાઈએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દેડિયાપાડામાં જાહેર સભા સંબોધવાના છે. આ સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સભાનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લાફાકાંડ મામલે છેલ્લા 19 દિવસથી જેલમાં છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ એવો આરોપ લગાવ્યો છે કે ભાજપના ઇશારે તેમના ધારાસભ્યને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સભાને ચૈતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. ત્યારે આજની આ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો થવાની શક્યતા છે અને ચૈતર વસાવાના મામલે કોઈ મોટા નિવેદનો આપવાની શક્યતા છે. જો કે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ ચૈતર વસાવાના જામીન મામલે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપતા જેલને ઘેરી લેવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પણ નમતું જોખવા તૈયાર નથી અને ચૈતર વસાવાના સમર્થકોને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત તેઓ કરી રહ્યા છે, જેથી રાજકીય ગરમાવો જે છે એ પણ વધી ગયો છે. દેડિયાપાડામાં આજે કેજરીવાલ અને ભગવંત માન પહોંચવાના છે, જેમને Z+ સુરક્ષા મળેલી છે. સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી રહેવાની સંભાવના છે, એટલા માટે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 3 જિલ્લાની પોલીસને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના ઇશારે તેમના ધારાસભ્ય ચૈતર વસાવાને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આજે ઘટનાક્રમ છે, બધાની વચ્ચે ભાજપે પણ આપ નેતાઓની આ સભાનો સખત વિરોધ કર્યો છે. આજે જિલ્લા છે, જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવે એવું જણાવ્યું છે કે આ ઘટના સરકારી કચેરીમાં બની છે. એક SDM અને 2 મેજિસ્ટ્રેટ મામલતદાર સાથે મારામારી કરવી એ ધારાસભ્ય હોદ્દાને શોભતું નથી. ધારાસભ્ય આદિવાસી મહિલા સાથે પણ અસભ્ય વર્તન કર્યું છે. તેમણે આરોપ મૂક્યો કે કેજરીવાલ અને ભગવંત માન આ સભા આદિવાસી વિસ્તારમાં શાંતિ દોડવાનો અને ભાગલા પાડવાની રાજનીતિ કરવાનો પ્રયાસ છે. 5મી જુલાઈના રોજ આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. ATVTની સંકલન બેઠક હતી. આ બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારીમાં પરિણમી. ત્યારબાદ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી. આ ધરપકડ સમયે પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે મામલો જે છે એ વધુ ગરમાયો હતો. આજે સભા યોજાનાર છે, એની પહેલા ગઈકાલે મોડાસાના મેઘરજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત અને પશુપાલકની મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં કેજરીવાલ અને ભગવંત માન બંને હાજર રહ્યા હતા. તો એ સભામાં પણ તેમણે સત્તાધારી ભાજપ પક્ષ પર અનેક આકરા આક્ષેપો કર્યા હતા. અને હવે આજની આ સભામાં આપના નેતાઓ શું કરે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.